સોમભાઈ અલે સોમભાઈ તો હોઈ ગયા હજુ સોમભાઈ કાને બે સોમભાઈ હા લે સોમભાઈ તો હોઈ ગયા તાર હું ગીત જાઉં તાર તો ટેકાવાળાનો ફોન આવ્યો ઘઉં ફોન નહીં લે હોવા અડધો કલાકમાં આવે ટ્રેક્ટર હા આજે ખેતર પોકા હું આવું થોડું કોમ હતી એ હારું હો હું ડાયરેક્ટ આયા ખેતરમાં હો એ હા એ હા હો જજો બા હા એ હા મારું વર્ષું વિચાર જેવું નહીં આ વર્ષે ને વર્ષે ખેતરમાં જો ઘઉં લઈને જો ખાતર લઈને જો ઘઉં પૂંખો વાઢો અને પાછું ફેરથી લઈને કહું ઘરમાં મેલો પાછું ઘંટીએ પાછા ઘઉં લઈને જો અને પાછું એનો લોટ લાવો તાન તો ખો મારું વિચારા જેવું નહીં યારી એના કરતાં અરે હા લોટનો ડબ્બો પડ્યો હો લોટ જ પૂંખું તો લોટ જ વાઈ દેવા દે જોઈએ હવે કેટલો ભરે. લોટ જ વાઈ દઉં એટલે કોઈ જફા જ ના રહે આ વર્ષે ને વર્ષે રોજ જાય પાકે ઘંટીએ લોટ દળાઈ આવો આ દળાઈ આવો એના કરતાં ડાયરેક્ટ સીધું લોટ જ દળાઈ દઉં અને આ ડાયરેક્ટ સીધું પૂંખી આવું ये भगवान क्या जुलुम है ફટાફટ લોટ મૂકી દઉં આ હું જફા આ હું જઈ એ ભા તમે જબડો ખટકો રાખ્યો જોન 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 મારા મોર પૂંખી દીધા હે પણ ભલે એમને ઘઉં પૂંખ્યા મારે તો લોટ જ પૂંખવો લોટ જ કારણ કે એમના મોર ડાયરેક્ટ પૂંખી અને સીધો લોટ જ લઈ લઉં હા કેટલો ખટકો રાખ્યો બોલ વિચાર કરો મારા મોર પૂંખી દીધા ઘઉં પણ તમે ઘઉં પૂંખ્યા ને હું તો લોટ જ પૂંખે તમે શાંતિ રાખો ખાલી તમારા મોર જો હું ના જય ગણપતિ ભગવાન અલ્યા વાણે તો જયરો બેરો વાર હોચ જ કરી નહીં લ્યા હવે ખેતરમાં આવીને કર્યું હું ને ઘઉંના મોર ઘઉં પૂંખી દઉં બધા ઘઉં પૂંખા ને પણ આજથી હું શરૂઆત કરે લોટ પૂંખવાની આ તાનું જરા મોર તો અડી હાલ જ પૂંખી દઉં હાલ જ એટલે આ પતી ગયો કાંઈ ઘા તને દેખાતું નહીં ડાયરેક્ટ સીધો હવે ઘઉં નહીં લોટ જ પૂંખવાનો હા હા ચમ ઘઉં નહીં પૂંખવાના એટલે આ ઘઉં પૂંખાતા છીએ તારે વાય વાય કઈ સદીમ જીવો તમે એ તો વિચાર કરો ચમ એટલે આ તને હું વાત કરું કે ના હોય આ ઘઉં નહીં વાબાના સીધો લોટ જ વાબાનો પૂંખી દો ને એ તમારા ફાયદા જેટલા તને ખબર હે જો ફાયદા થાય મને કહેજો આ પહેલા લોટ પૂંખવાથી ફાયદો નંબર 1 પહેલા કે ડાયરેક્ટ આપણે ઘઉં પૂંખવાના નહીં લોટ પૂંખી દીધો બરાબર મોટા થાય એટલે વાઢવાની જફા નહીં બરાબર પછી એક ભેગું વાઢીને અને ભેગું કરવાની જફા નહીં બરાબર એ વાત પછી હલરમાં લેવાની જફા નહીં બરાબર પછી સીધા કોથળા ખેતરમાં ઘેર લાવવા લઈ જવાના જફા નહીં એ વાત બરાબર અને આ સીધો રહે ને લોટ પૂંખવાનો ફાયદો બરાબર ઓના એકે ફાયદો થાય કે જો આપણે ઘેર લઈ જઈએ પછી ઘંટીએ જવું પડે ને દરાવા વાત સાચી એ તમારી મોટી મુસીબત તો એરીએ જ રોજ ઘંટીએ દરાવા જવા થાય ને એ એરીએ મુસીબતના કારણે હું સીધો લોટ પૂંખું બરાબર એટલે આ સીધો રહે ને આપણે સીધો કટ્ટો ભરીને ઘેર જ જવાનું કોઈ ટેન્શન વગર સીધા રોટલી જ ખાવાની આ જો આ સિસ્ટમ અમે 5મી સદીમાં ના જીતો અત્યારની સદીમાં તમે જીવો અને સુધરો આવા નાવા ચો ઊંધી રહો કાકા ઘેર જઈને કહું કે અમારે ઘઉં પૂંખવાના હતા ને એની જગ્યાએ કાકા આપણે લોટ પૂંખીએ શીખો અત્યારે હું ઘેર જઈને મારા કાકાને કહું આજે હા કેવું જ પડે અને આવીને આવ્યા મારા જેવી ખેતી કરો તો તમારી થાશે ફજેતી સાચું કહું લ્યા જો આ બી હાલ વીઘો આખું આ બી હાલ આ બધું આખું ખેતરમાં પૂંખી દઉં ઓમ
ગાય ગા પૂંખી દઉં પણ સાચું કહું હોમાં હું કેટલો લોટ લઈ ખબર હે હોમણ 10 કિલો ના છે ને હોમણ લઈ ગાય ગા પૂંખી દઉં અને આયા આખા જીવનમાં કોઈને આવી ખેતી નહીં કરી ભાઈ નંબર આપણો આવશે હાલો એ ભગવાન ઘણું થજે અને બહુ જ ઘણું થજે કાકા હા બે તો કાકા ખેતરમાં જતો આપણે ઘઉં બહુ નીવા બનાવો બાબાના ચમ હવે તો ઘઉંની સીઝન આવે તો ઘઉં જ વાવીશું તો હું બાબાનું તમે ચી સાલમાં જીવો કાકા હવે તો પબ્લિક ઘઉં નહીં પૂંખતી ત્યાં હું કરે હતા હાલ ડાયરેક્ટ પબ્લિક લોટ જ પૂંખા હવે તો ગોડો થઈ ગયો હું એટલે હાલ હું સોમા કાકા મળીને આવ્યો ને તે સોમા કાકા લોટ જ પૂંખતા હતા એમના ખેતરમાં એ શું વાત કરી તે સોમા કાકા એવું કીધું ખબર હે? હા કે જો છોકરા તને લોટ પૂંખવાના ફાયદા ગણાવ હા હું કાકા ગણાવ કે જો પહેલી તો વાટવાની જફા નહીં હા મેં બરાબર કાકા પછી કે બીજું ભેગું કરવાની જફા નહીં હા ત્રીજું અલ્લરમાં કઢાવવાની જફા નહીં હા ચોથું ઘંટીએ દળાવવાની જફા નહીં હા પાંચમું કોથરા ઉપરવાની જફા નહીં ડાયરેક્ટ લોટ જ ઘેર આવે આપણા અરે એ તો ગોડા થઈ ગયા લાગે હે અલે હું કાકા ગોડા થઈ ગયા ચમ તમે ચી સદીમ જીવો હવે અરે એવું તો હોતું છે એટલે બધી પબ્લિક હવે લોટ પૂંખવા માંડીને હવે તમે હજુ ઘઉં પૂંખવાન કયો અને ના લોટ પૂંખાય તમને નાક પેલું એ હોય ને તો હેડ અમારા અંગા તમને બતાવું આજે હું આવું બતાવજે તું શું કહેતો છે અરે હેડો હા, હેડ. તમને બતાવું છું આ એ લોટ પૂંખા કે નહીં આ હું જોઉં ને લોટ પૂંખી તો ઘઉં પૂંખી લાગે તને? જુઓ ખાલી આ જુઓ એ સોમલા જો આયા. જો લે ધન શક નહીં લે હું કરી હી તું આ આતા ટાઈમ હદ નહીં બિલકુલ ટાઈમ હદ નહીં ભાઈ તું ટાઈમ હદ નહીં શું કરવા મંડ્યો હા કોઈ ખબર હા, નહીં કાકા, પડતી જો. આ જ નહીં ટાઈમ જ નહીં શું ટાઈમ નહીં તું આ હું કરી હી પણ અલ્યા તમે ચઈ સદીમ જીવો હો તમને ખબર પડે હે હાલની સાદી જીવું તો ભાઈ તને નહીં દેખાતું શું કરું પણ એ? તું આ તો લોટ પૂંખી ઘઉંની જગ્યાએ આ તો તાર લોટ જ પૂંખન તાર હું આ લોટ પૂંખાય અલ્યા ત્યાં તમે આ અત્યારની જિંદગી જીવો 5મી સદીની હું લે જીવો હોય યાર હા. આ લોટ જ પૂંખવાનો ને તાન ઘઉંની સિસ્ટમ જઈ લ્યા એટલે આ લોટ પૂંખે લોટ ઉગશે આ લોટ જ ઉગશે ને અરે તે તો તારા વાળે કોના? તો આ મોને ગોડો કર્યો કે આ મોને લઈને આવ્યો મને કે પેલા ઘઉંની જગ્યાએ કે લોટ પૂંખી જો કાકા મેં તમને નતું કીધું સાચું જ છે ને રે જોજો આ તો હાવ ગોડા જેવો લાગે તને ક્યાંય શીખવાડ્યું આમાં તે? પરસ્યો ચેટલો વર્યો અમે ખાલી અમે પરસ્યો ચેટલો વર્યો કઈ કોને શીખવામણ કરીએ ત્યાં ઓના ફાયદા તમને ખબર જ કેટલા હા ફાયદા તો કીધા મને મને ઘણા બધા અરે એ ફાયદા. હું કેમ હું કહું તમે મારી વાત વાપરો હા હું કહે જો પેલા તો એક હા દાખલો શરૂ કરજો તમે ગણતરી કરજો હા, કરું કરું. આપણે પેલા તમે ઘઉં આવો હો ને વાહ વાયા બરાબર હા હવે ઘઉં આયા એટલે વાટવા તો પડે ને વાઠે પહેલી સફાઈ એ વાટવાની જ નહીં વાણી જ નહીં બરાબર પછી બીજી આખા ખેતરમાં ભેગું કરીને તમે ઢગલો કરવાના કરવાના એ ઢગલો કરવાનો જ નહીં નહીં કરવાના વાત બરાબર સાચી છે કાકા. પછી હલર બોલાવાના બોલાવાના હલર નહીં બોલાવાનું સાચું. બરાબર. નહીં બોલાવાના પછી એક કોથળા ઉપાડીને તમે ઘેર લઈ જવાના લઈ જવાના એ ઘેર નહીં લઈ જવાના ડબ્બા ભરવાના એટલો આપણો ફાયદો થયો પહેલા ગણતરી કરાવ એટલો કરો હા બરાબર હવે ઘેર લઈ જાઓ એટલે પાછા એના ઘઉં તમે ઘંટીએ દરાવા જવાના જવાના હા એટલે એ ઘઉં ઉપાડવાના કેટલી વખત થાય થાય એ બધી જફાત છોડ દેવાની અત્યારની જિંદગીમાં જેવો આ જેવો આપણે લોટ પૂંખ્યો ને હા એવો ને એવો લોટ ઉગશે વિઘામ કેટલો જોવો લોટ વીઘામાં 10 કિલો જોવા કેટલો થાય હો માણ તો ફાયદો કહેવાય એટલે આમ સુધરો આખી જિંદગી ચો ઊંધી હવે એ ઘયડા થયા ઘયડા હા તો એવું કરો ને આપણે તારો ઘઉં રવા દઈએ અને ઘઉંનું હોય ને તે દળાવા જઈએ એનો લોટ લઈ આવીએ અને પછી ખેતરમાં પૂંખીએ આ હું કેવું સુધર્યા ઉભા રહો. વાત સાચી ખોટી હા. ના હોય તો હેડ આપણે એરા જે હે ને હરખા કરેલા એ બધા દળાવી દઈએ અને આપણે ખેતરમાં
લોટ જ પૂંખી દઈએ. હા ચાલો. જો, અને આવી રીતે પૂંખવાનું આમ ચાળણી લાઈન હા, જો આવી રીતના. ચલો. શું કીધું આમ ચંગ ચંગ આ ફટાફટ આ હવના મોર હું લોટ પૂંખી દઉં અને ફટાફટ હવના મોર લઈ લઉં. હા માર તો ભાઈ ગયા ખેતરમાં ઘઉં પૂંખવા ખેતમ જવા દે ને કે ધૂળ કાઢ નાખ્યા માર તો તાના પોકે હશે ખેતરમાં હવે મારે થોડું કોમ હતું એટલે હું ગયો તો મને તો ખેતમ જવા દે ને પૂંખવા ગયા જ નહીં. અલે ભાઈ સોમભાઈ અલ્યા આ તે શું કર્યું અલ્યા આ વાળ ફોરવા નથી કીધી તને ઘઉં પૂંખ્યા આ ઘઉં તો પૂંખી દીધા યાર તાનાય આ ધોળ ચપ કર્યો ગેમિશન પૂંખ્યો કો તારો હા ગેમેશન નહીં તાણા લોટ છે લોટ ચઈ સદીમ જીવી તું શીનો લોટ હા અલ્યા ઘઉંનો અલે લોટ ના પૂંખાય અલ્યા લોટ જ પૂંખાય મારી વાત ઓભર મમ્મા ચેલા ફાયદા તને ગણાવજો ઓભર આ ત્રીજા જણને સંભળાવું બરાબર કોણ ખોલીને તમારા ભાઈ નહીં વાપરજે કોણ ખોલીને વાપરીએ છે આપણે આરા ઘઉં આબા વાઈએ બરાબર પેલા ઘરે કટ્ટો લઈને આવો ખેતરમાં ખાતરી લઈને આવો બરાબર પાછો એના પૂંખો ટ્રેક્ટરથી ખેડાવો પોણી વાળો આ કરો ઢેકડું કરો પછી છેલ્લા હવડા ઘઉં થાય એટલે વાટવાનું તો થાય ને બરાબર વાટવાની જફા નહીં ના બરાબર પછી ભેગું કરવાની જફા નહીં બરાબર પછી કોથળા ઉપાડીને ઘેર લઈ જવાની જફા નહીં નહીં હલનની જફા નહીં નહીં બરાબર અને એથી દરાવવાની ઘંટીએ જવાનું તો ઘંટીએ દરાવવા જવાની એ જફા નહીં નહીં આ સીધો લોટનો કટ્ટો આપણા ઘેર જ જાય ડાયરેક્ટ એટલે લોટના સુધાર. કટ્ટા ઉગો હા ડાયરેક્ટ અલે આ તમે શું અલે સાચી વાત અલે યાર તને કશું ખબર પડતી નહીં લે હું કહું એટલું જ કર અલે ના હોય એવું અલે સાચું કહું લે આ તને ભારતો નહીં તું લે અલે ના હોય આવું લોટ ચોય ઉગે આ લોટ પૂંખે તરત થાય અલે આ તમે ગોડા તું થઈ ગયા. જાન યાર વહી નકર હમણાં તૂટી જાય હમણાં હેડ વાઈ નકર આમ નકર આમ માર ખાઈ ખાઈને તૂટી જાય આવું આમ જાય ને આમ ચઈ દુનિયામાં જીવી કોઈ ખબર પડતી નહીં અમને કોઈ ખબર પડતી નહીં ને આવા ને આવા વાય આવતા જ નહીં હવે આ સદીમ જીવન રાખો પૂંખે જ નથી હમણાં રોટલા ખાવા હોય તો આવી જાય હવાના પોરમાં વહેલો શિરોમણીમાં હાથ રોટલા ઠોકો અને મરચો તો ઠોકો ભરીને મરચો ખાય તરેલો તો ના ના કોમ કશું કરવું નહીં અને મરચો આટલો ને આટલો ઠોકો આ બેટરો ગણશે કે ભાઈ બેટરો ગણ અને રોટલી તો આટલી ને આટલી હવે મહેનત કરતા જોર આવે મૂકી દેવા દે આટલો પડ્યો હતી હા પતી ગયો હવે હું જાઉં ઘેર હા તા હું કીધું તું વેરા હતું હવે યા 4 મહિનામાં તો ઘઉં કેન્સલ સીધો લોટ આપણા ઘેર જફા રાખવી નહીં મારે શીખર અત્યારની દુનિયા આ બધી પબ્લિક ગમની ચઈ દુનિયામાં જીવાય યાર મને કોઈ ખબર જ પડતી નહીં આમ જોવો મારા જેવા સંસ્કાર લાવો અને આવા લોટ પૂંખો તો તમે આ રોટલી ખાધા ભેરા થો તૂટી જાઓ વહેલા